છે કે નહીં લાલજીભાઈને લાવવા જવું પડશે. યાર મોડું થઈ ગયું છે અને લાલજીભાઈ ઉઠ્યો હશે કે નહીં? નહીં ઉઠ્યો તો સારી વાત છે. લાલજીડો નથી ઉઠ્યો લાગે છે. સાવરા બસમાં મૂકી દીધા છે. લાલજીભાઈ, ઓ લાલજીભાઈ, લાલ્યા મોહણિયા. અરે ભાઈ હું નતો. આ વખતે હું બીકના સપના ખા કરે. ઓમ નામ તો મરી જઈ છોકરા. ના રાત પડી જશે તો તારે તો. ઉભો થા. અરે ઉભો થા. પંધાવ તો જોય. તારા પેલા ડોહા ભેગા છે ને રાતે ન્યા જાવું છે. હા ભાઈ મારે નહીં મારે તો આવું જ નથી. હાલ ઉભો થા. ભાઈ પણ હવે શાંત દાડે તું હવે તું ઉભો થા. ઉઠ. 10 વાગી જાય ને ઉઠ્યો નથી હજુ સુધી. ઉઠ. બોલો. હેટ તૈયાર થા. પંધાવ તો જોય. તારા પછી કહું તને. તું પેલા હાથમાં મોઢું પગ ધોઈને તાર તૈયાર થઈ જા. હવે તો છે એમ તો કર એ પેલા પછી કહું તને. તમને આવું. પછી કહું તું તૈયાર થા. એટલે ભાઈ વાત પણ કોતો ખરી કે જાવ તો જોય. જાવું છે તને ખબર નહીં. રાતે પૂછ્યું તું. રાતની વાત તો રાતે થઈ જે શું પણ હાલ તો જવું છે. ભુવાજી પાસે જાવું છે. ના ભાઈ મને તો ભુવાજીની ભૂતની ઘણી બીક લાગે. હા ના એટલે હું ભુવાજીની ભૂતની બહુ બીક લાગે. આ કામ નહીં કરવાનું. શું કામ? તું તૈયાર થા ને યાર ભુવાજી પાસે જતા રહીએ. હા ભાઈ મેં રાતે મેં તારી વાત માની તો તોય હું ફસાણો તો હમણાં હું દાડે હવે મુકો ફસાવાળો નથી. હું નથી હેડ જાવું તો પડશે જ. ના ભાઈ હું તો નથી આવતો. મને ભાઈ બીક આવે ભુવાજીની. હા બીક આવે છે ભુવાજી. એટલે ભૂતડાથી પીવાનું ભુવાજીથી પીવાનું. તો પણ ભુવાજી તો લીંદ આવે પાછો ને તો અહીંયા જાવું તો પડશે. ના ભાઈ રાત હું થોડો ને આવું પછી ખેતરમાં ચમ જવાનું. મારે તો ખેતર જોતું નહીં. હું ખેતર જોતું નહીં. ના ભાઈ મારે આબુય નથી. તું હવે હે ને નખરામત કરો. આબુ તો પડશે જ તારે. ભાઈબંધ ને મારો ભાઈબંધ તો હતા નહીં ભાઈબંધ જ છે. આબુ તો પડશે જ. ના ભાઈ ના ભાઈ ના નહીં. હા ભાઈ હા આબુ તો તારે પડશે જ. તો મને બીક લાગે છે. હું તમને પૂછતો તો છતાં ભાઈ હું બીક લાગે છે. આખી જિંદગી આમ જ બીકમાં જ મરી જઈશ. ઓવે તારે આવું તો પડશે. છતાં ભાઈ હવે આ ભાઈ મારો જિંદગીનો સવાલ છે. હું નહીં આવું. જો લાલજીભાઈ તારે મારી સાથે આવું તો પડશે. ભાઈ બંધી દે એટલે મૂકો ભાઈ મારે કે જિંદગીનો સવાલ છે. હું નહીં આવું. આવું નથી કે લાલ્યા. આ ની હેડે ભાઈબંધીમાં જો આવી રીતે હું નહીં આવું મને બીક આવે રાત ઢેકનું પલાણું આ નહીં ચાલે. તો ભાઈ તું તો કે ભુવાજી લાવો બધા લાવો એટલે ભાઈ હું બધું થોડો કે હું કોઈ ઉઠતા ભરો. અલા પણ મારી હાથે હેડ ભુવાજી તને બટકા નહીં ભરે. ખાલી ભુવાજી પાસે જવું છે ને. બધી ભુવાજી તો પાછું હતું નહીં તો પછી પાછું બતાવજે. હા જરા ભાઈ હું ઓળો ભાઈ નહીં આવું હું નહીં આવું. ના હું નહીં આવું. લાલજીભાઈ આવું ના ચાલે. આવું નહીં હેડે. ના હું નહીં આવું. આવું તો પડશે તાર. ના હું નહીં આવું. આવું મત કર. તું આખા ગામમાં મારો એક જ તું ભાઈબંધ જ છે. બીજું કોઈ છે અમે નહીં. તને ના પાડી તો કે રાતે ને નથી આવતો તો મને લઈ જતો. હા તો મારા તું જ ભાઈબંધ તો તમે ના લીધો તો હું તારા ડોહાને લઈ જાઉં. ના ભાઈ હું નહીં આવું. તારે આવું તો પડશે. ના હું નહીં આવું. તું હેડ કીધું નહીં આવું. મારા હાથે તો તારે આવું જ પડશે. હું નહીં આવું. ના તારે આવું તો પડશે લગા. તારા સિવાય મારો બીજો કોઈ ભાઈબંધ નથી. તારે આવું તો પડશે. અલ્યા આવું પાણી લઈ જાય. હે બીજી વાત નહીં મારા હાથે તો આવું તો પડશે. ના તારે આવું મારો ભાઈબંધ જ તું છે એટલે તારે જ લઈ જઈ. યાર ભાઈ કીધું નહીં આવું. ના તારે આવું તો પડશે લાગ્યા. હું તને લઈ જઈ. તારે આવું તો પડશે તારા હાથે. આવું તો પડશે. આવું તો પડશે જ લાલ્યા. નકા આજ મેળ નહીં આવે. ઉભો થા. જેતા ભાઈ તમે આમ મત કરો. હું તને પ્રેમથી કહું છું મારા હાથે હેડ. આપણે ભુવાજીને પાસે જ જવું છે. બીજા કોઈના પાસે જઈશું નહીં. બરોબર તો હું કાપડ લાવો. હા લાવો કાઢો. શું હા મરી નહીં જાય એમ. ડોશી ઘરે નથી.
એ ડોશી ઘરે તો ના હતી એટલે તો સારું છે કે ડોશી ઘરે નથી. ભુવાજી પાસે જઈ અને ખાલી નિર્ણય લેવો છે કે આ બે જણા રાતે ભાર્યા હતા એ આપણે બે જણાનું પટાઈ નાખ્યા હતા એ હતા કે પછી કોઈ બીજા હે. પણ તમે ભુવાજી તો પણ ઓળખો છો કે નહીં? કયાથી ભુવાજી? ના હું ભુવાજીને ઓળખતો નથી. તું ભુવાજી અલ્યા તું ભુવાજીને હું ઓળખવાનો હતો? તારી તો ઉડ્યા બુઢે તો ધૂળ નીકળી જાય ને તું શું ભુવાજીને મળવાનો હતો? કયાથી ભુવાજી? તું ઓળખેસ કોઈ ભુવાજીને? હું તો કોઈ નથી ઓળખતો. ગામમાં તપાસ કરવી પડશે. પણ જો મારા હાથે તારા ગામમાં આવવાનું, ગામમાં હું પૂછીશ, તું ના પૂછતો એટલે તને કોઈ પૂછશે નહીં. મારે બ્રો મારે ગામમાં ઇજ્જત એટલે તમે ગામમાં કોઈને મારું નામ ના પૂછો. હા તારું નામ નહીં આવે, તું એની ફિકર મત કર. ભુવાજીને આપણે ખાલી નંબર લેવો છે, કોઈ ઓળખતું હોય તો. એ તો 2-3 જણા છે, 2-3 જણા છે એમને પૂછી જો, નંબર આપે તો સારી વાત છે. હો ભાઈ જો ભુવાજી લાવ તો ભાઈ હારા લાવજો. આ તો હારા જ તે. હા દાખલ પછી કાલ પડે તો પછી પાછું ઉડવું ના પડે. હા નહીં ઉડવું પડે, નહીં ઉડવું પડે. એ તો મસ્ત પહેલા જોઈશું, એમના પાસે દાણા બાણા જોડાઈશું, પાક્કું આવશે, પાક્કું ત્યાં જ કરવાનું. એમના મંદિરે ત્યાં જ પાક્કું કરીશું. તો બરાબર. હા એને પૂછ્યું હા પાક્કું હોય તો પછી ભુવાજીને બોલાવશો. કે અમે બે જણા હતા. હા. મને નજરે કેમ પડ્યું? નજરે પડ્યું હે ને? હા તારે તું પાછળ નથી પડ્યું. આ તો નથી પડ્યું પણ કે જો ક્ષેત્રમાં ગયા એટલે એમને અમથી જવાનું કે શું? પણ એમને જવું જ નથી, એમને જવાય જ નહીં. હું ગાડો નથી, લાકડી બધી રાતે ત્યાં ફેંકીને આવતા રહ્યા. હા તું તો પાવડો લઈને દોડે, હું તો લાકડી બધી એમને મૂકીને જ આવતો રહ્યો છું. હા એ ખેતરમાં બધું પડ્યું છે. ભુવાજીને ફોન તો કરો. મારા પાસે ક્યાં છે ભુવાજીનો નંબર? આપણે ગામમાં જવું પડશે, 1-2 જણા છે એમને જે પૂછશો, કદાચ નંબર મળી જાય તો ત્યાં ફોન કરશો. તો બરાબર. એ સીતાભાઈ જો ભુવાજી છે ને ઈ ગોતો પાછો સારા. એટલે કીધું તો ખરી, કેટલી વખત કીશ તને? એક ને એક વાત તને 17 વખત કરું એટલે હારો ગોતી. હા પણ ભુવાજી સારા લાવજો. કારણ કે રાતે વાડીઓ ફાડી હતી ને હા ઈ તમને ખબર છે ને? હા. ઓય એટલે ભુવાજી મસ્ત સારા લાવજો. હા, એટલે હારા એટલે એટલે પછી પાછું ઉડવું ના પડે. હા. અને રાતે ખાટલા મારા તે બુલડી પડ્યો તો. એટલે રાતે તો મને ઓલો ટૂંપો આવતો હતો. કોણ? ઈ બે જણા. રાતે સપનામાં તારા આવી ગયા રાતના? તો મને સપનું આવે તો હું તમારા માથે પડ્યો તો. તને તો કોકનેનો ધોલાઈ દેવાનો શું હોય ને હોય. સપનું અને- સપનું ને ભૂતડા. અને તો પછી તમે તી ગયા હતા? હા કોઈ નહીં હેડી તો હું જોઈ નતો જો. હું તો તારી ભેગો તું જોતો ને. ના તમે આ તાતની હું ઉભો છો તારે. એ તો સવારમાં હું વહેલો ઉઠીને જતો રહ્યો હતો. હા તો તમે આ વેલા આવી ગયા અને મને એકલા મને તમે ઉડી આડ્યા. હવે તું ઘરે મર્યો તો ને, હું કેમ તારા ઘરે ઉભો રહું? સવાર વહેલો થઈ ગયેલો નીકળી ગયો. તું સવારમાં 9:30 વાગે સુધી પથરાઈ ગયો હતો. ચલો ગોમેડો. ભલે કે ફરક હતું પાછો. અરે નીતવાળ કાઢ. ચલો હા હે હે. પણ સીતાભાઈ જો મોણદા પણ જો પૂછે તો ભુવાજી હવે તું એની ચિંતા મત કર. તું તૈયાર થા ને, ગોમવાળા પૂછે ને તો તું કોઈને તો કહે તો ને હું જવાબ આલી. ચલો એમ તો મારો પાવડો લેવાય. એટલે પાવડો તારા ગામમાં શું કરવો છે? આ પાવડો તો મારો ભાઈ દે. અરે ભાઈ છે પાવડો બીકણ. સીતાભાઈ તમે એકલા જતા તો સારું હું સાથે ઉપર ઉપડો. મને પાછું ઘરે મેળવા આવવું પડશે તમારે. દાડે હા દાડો કે રાત છું. મરી જા, મરી ઢાંકણી પોણી લઈને મરી જા. ના ભાઈ તમારે મેળવા તો મને આવવું જ પડે. અલા હેડ. સીતાભાઈ ગોમમાં છે ને મારી કોઈ ખબર ના પડી. અલા નહીં પડે તને કે બાપા તું ચૂપચાપ હાજ મારી હાથે. ખાલી કોઈને કોઈ બોલતો નહીં. હું તારા પગે પડું, કોઈને કઈ બોલતો નહીં. બસ ચૂપચાપ હેડ મારા હાથે. હા